તો હું સાધુના રૂપમાં જાઉં છું અને પાછી સાધુ રૂપ ધારણ કરી અને ત્યાં આવે છે ભગવાન કૃષ્ણના દર્શન કરવા રાસ રાશેશ્વર જે અખિલ બ્રહ્માંડનો અધિપતિ અને બાર ધૂણી દખાવી અને નિરંજન કરીને બેહી ગયા અને માને જશોદાને ખબર પડે છે એટલે માતાજી કહે છે એવા માતાજી કહે છે આવીને મારો માવો એવો દાઢી વાળો બાવો આવ્યો રે કેવા ગયેલું ડગરું ત્યાં તો હું હૈડા મથત એજી મને આવે છે એ ગોરી કેરો જાજનો બાવો રે એવો દાઢી વાળો બાવો આવ્યો રે આજે આપણા સામાન્ય પરિવારમાં બાળકનો જન્મ થયો તો નજરો ઉતારે છે તો આ ભગવાન કૃષ્ણ છે અને આ બાવાની નજરો લાગી જાય એટલે માં યશોદા કહે છે કે જાઓ સૌ બેનડીયું તમે ઉતારો ધૂળ મુઠડી અને નજરોના દોરા મંત્રીને લાવો રે દાઢિયાનો બાવો આવ્યો રે કાગમ કહે છે કાગ કે સમજાવ્યો બાવો ઘણું સમજાવ્યો કાગ કે સમજો ની બાવો એને ઘણું સમજાયો હું કર્યું કે મારે બાળકૃષ્ણની જીત છે મારી દર્શન કરવાની કે જી તમે નંદના લાલે આયા દેવી આવો રે દાઢી વાળો વાવો આવ્યો રે જી આ માતાજી કહે છે દીએ માર માવો ને આ દાઢી વાળો બાવો